જેમ આપણે સૂતા ઉઠતા જાગતા બેસતા ખાતા પીતા આપણા પોતાના શરીરને આપણા દેહેન્દ્રિય પ્રાણને નિરંતર અનુભૂતિથી જીવી રહ્યા છીએ, એવી રીતે જીવંત અનુભૂતિનો માર્ગ, એનો બીજો નામ એ રસમાર્ગ, અને એ રસમાર્ગનો બીજો નામ પુષ્ટિ માર્ગ. તેથી આપણે એને રસાત્મક માર્ગ કહીએ છીએ. પછી એ રસ શ્રી યશોદાના ની દ્રષ્ટિથી વાત્સલ્ય હોય, અને વયસ્યોની દ્રષ્ટિથી સખ્ય હોય, અને શ્રી સ્વામિનીની દ્રષ્ટિથી એ શૃંગારાત્મા હોય. પરંતુ એ સતત અનુભૂતિ છે. એ સતત અનુભૂતિનું એ ચક્ર ચાલી રહ્યો છે. અને તે અર્થમાં અહીં કહી રહ્યા છે કે રસોદ્રેકી, જ્યારે એ રસનો પરિપાક થાય, બીજા શબ્દોમાં સમજવાનો યત્ન કરજો કે જ્યારે જીવના અંતઃકરણમાં રહેલા એની આત્મા સાથે જોડાયેલા જે બીજ ભાવ છે, એ બીજ ભાવ જ્યારે પરિપાકને પ્રાપ્ત થાય, એ બીજ ભાવનો જ્યારે પરિપાક થાય, તે પરિપાકની સ્થિતિમાં રસોદ્રેકે ભોગ્યત્વમ ઇતિ યાવત સ્ત્રી ભાવ પુષ્ટિ માર્ગે તત્વમ, તે અવસ્થામાં એ બીજ ભાવ, બીજા શબ્દોમાં સ્થાયી ભાવ રૂપ જે પરમાત્મા અંતઃકરણ અને આત્મા સાથે જોડાયેલો છે, એ પરમાત્મા સ્વયં ભોગ્ય બની જાય. એટલે એ પોતાની અનુભૂતિ જીવને કરાવવા લાગે. જીવ જ્યાં ભોગતા બને અને પરમાત્મા જ્યાં ભોગ્ય બની જાય, તે કહે છે કે ભગવતઃ ભોગ્યત્વેન ભક્તાધીનત્વાદ. અને તે અર્થમાં ધ્યાન રાખજો કે એ ભક્તને અધીન થઈ જાય. કેમ કે ભક્તની સર્વ રતિઓને એ સાર્થક બનાવી રહ્યો છે. એ શ્રવણ રતિને સાર્થક બનાવી રહ્યો છે. તવ કથામૃતમ તપ્ત જીવનમથી એ ઘાણ રતિને સાર્થક બનાવી રહ્યો છે. એ સ્પર્શન રતિને સાર્થક બનાવી રહ્યો છે. એ દર્શન રતિને સાર્થક બનાવી રહ્યો છે. અને એ આસ્વાદન રતિને સાર્થક બનાવી રહ્યો છે. એક વાતનું ધ્યાન રાખજો કે આ જે અક્ષણવતામ ફલમિદમનો જે પ્રસંગ ચાલી રહ્યો છે, એ અક્ષણવતામ ફલમિદમના પ્રસંગમાં વક્ત્રમ વ્રજેશ સુતયોઃ અનુવેણુ જુષ્ટમ યૈર્વા નિપીતમ અનુરાક્ત કટાક્ષ મોક્ષમ. આજે મુખનો વર્ણન ચાલી રહ્યો છે, ધ્યાન રાખજો. અને એ મુખની વાત હું તમને કાલથી સમજાવી રહ્યો છે કે એ પરમાત્માએ શું કર્યું આપણા માટે કે તસ્ય એષ આત્મા વિવૃણતે તનુમ સ્વામ. એ તનુમ, એ શ્રિયંગ સોંપી દીધો એને. એ શ્રિયંગ જે સોંપ્યો એ મુખ, અને મુખમાં પણ જે સ્વામિનીઓની જે દૃષ્ટિ છે, મુખ શબ્દ કયો, બીજા કોઈ મુખવાચી આનંદ વગેરે કોઈ શબ્દ ન કયા. એના થોડું ગંભીરતાથી ધ્યાન આપજો. અને ખરેખર એ અતિ ગંભીર તાત્પર્ય છે. મુખ શબ્દ પોતાની આસ્વાદનની કામનાને જાગૃત કરે છે, અને એ આસ્વાદનનો સંબંધ કૃષ્ણાધરામ પ્રસાદ સ્વાદથી છે. અને ત્યાં મુખ શબ્દનું કહી રહ્યા છે. મુખ શબ્દ ક્યાં એકદમ ઉચ્ચ કક્ષાએ અને અત્યંત ગૂઢ આશયમાં જતો રહ્યો. એ જયારે પ્રસંગ આવશે ફરી હું એને ધ્યાન ઉપર એમની મહાપ્રભુની પંક્તિ સાથે બતાવીશ. એટલે ભગવતા ભોગ્યત્વે જીવના આસ્વાદન રતિને, જીવની આસ્વાદન રતિને કેવી પરાકક્ષા સુધી લઈ ગયા. અને એ પરાકાષ્ઠા જે છે એ કેવલ દર્શન રતિથી મુખ નથી. અહીંયા જે મુખારવિંદ નો ઉલ્લેખ આવી રહ્યો છે એ કેવલ દર્શન રતિ નથી, પરંતુ એમાં હોસ્ટ અને અધરની દૃષ્ટિએ ત્યાં મુખ શબ્દથી ભગવાનને ભોગ્ય બનાવી એ પરાકાષ્ઠાનો રસાત્મક શૃંગારાત્મા અર્થ અહીં ગ્રહણ કરાવી દીધો. ભગવતો ભોગ્યત્વેન ભક્ત અધીનત્વાત ભક્તાનામ ભોક્તૃતયા સ્વાધીનત્વાત કૃષ્ણાધીના તુ મર્યાદા સ્વાધીના પુષ્ટિ રૂચ્યતે. છઠ્ઠા સ્કંદમાં શ્રી મહાપ્રભુ આ વાતને બતાવે છે કે કૃષ્ણાધીના તુ મર્યાદા, જ્યારે જ્યાં જીવનું સુખ વિચારવામાં આવે તે સામાન્ય પુષ્ટિ છે, અને જ્યાં
ભગવાનનો સુખ, ભગવત સુખ વિચારવામાં આવે તે વિશેષ પુષ્ટિ છે. અને એનો જ બીજો પાસો આપણને બતાવી રહ્યા છે કે જ્યાં ભગવાન પોતે ભક્તના કાર્ય સિદ્ધ કરવા લાગે, જ્યાં ભગવાન ભક્તને અધીન થઈ જાય, તે પુષ્ટિ માર્ગ છે. કેમ કે ત્યાં કૃષ્ણ પદાર્થ એ પોતે ભોગ્ય બની ગયો અને જીવને એને ભોગતા બનાવી દીધો. તેથી કે છે કે ઇતિ કૃષ્ણ પદાર્થ ઇતિ સ્ત્રી ભાવાપન્નો ભગવાન કૃષ્ણ પદ વાચ્ય. જે રીતે સ્ત્રી ભોગ્ય છે, એક દૃષ્ટાંતથી, ઉદાહરણથી સમજાવી રહ્યા છે, એવી રીતે એ સ્ત્રી ભાવનો ધારણ, એટલે કે જેમ સ્ત્રી ભોગ્ય છે તે રીતે પરમાત્મા પોતે ભક્તની અનુભૂતિમાં આવવા લાગે છે. તે અર્થમાં જયારે પરમાત્મા ભોગ્ય બની જાય છે અને જીવને ભોગતા બનાવી દે છે, ત્યાં એ કૃષ્ણ પદાર્થ, કૃષ્ણ પદનો અર્થ તે છે. કૃષ્ણ શબ્દનો અર્થ શું છે કે જ્યારે અનંત કોટી બ્રહ્માંડનો નાયક પરમાત્મા, કે જે યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા સહ, જેને કોઈ પણ રીતે કોઈ વસ્તુ, પદાર્થ માત્ર જેને જાણી શકતો નથી, જેને વ્યવહારમાં લાવી શકતો નથી, એ પરમાત્મા પોતે જ્યારે પોતે પોતાનામાં ભોગ્ય ભાવ જાગૃત કરી અને ભક્તમાં, જીવમાં ભોગતાનો ભાવ જાગૃત કરી દે, તે અર્થમાં એ કૃષ્ણ પદાર્થ છે. અને સ્વામિનીઓના પ્રસંગમાં એ વિપરીત ઇત્યાદિમાં અત્યંત ઉચ્ચ કક્ષામાં પહોંચી અને એ કૃષ્ણ પદાર્થ, કૃષ્ણ પદવાચી બની. જેથી સ્ત્રી ભાવો ગૂઢ તત્વમ પુષ્ટિ માર્ગે, સ્ત્રી ભાવો ગૂઢ પુષ્ટિ માર્ગે તત્વમ ઇતિ કૃષ્ણ પદાર્થ ક્વચિત વિવૃત. તેથી ક્વચિત કાંઈક ભાગ્યવાન, અતિ ભાગ્યવાન જે પુષ્ટિ ભક્તો હોય છે, જે પુષ્ટિ જીવો હોય છે, તેમના અર્થમાં, તેમના માટે, તેઓના માટે ક્વચિત વિવૃત એ કોઈક સ્થળે પ્રગટ થાય છે. એ કૃષ્ણ પદાર્થ સર્વત્ર પ્રસિદ્ધ અને સર્વત્ર પ્રગટ નથી થતો. ધ્યાન આપજો, અહીંયા થયો સ્ત્રી ભાવ, એટલે પોતાના શ્રીઅંગને એને ભોગ્ય બનાવી દીધો. તે અર્થમાં ભગવતી શ્રુતિ પણ સ્ત્રીલિંગનો પ્રયોગ કરી રહી છે કે તનુમ સ્વામ, સ્વામ તનુ, તસ્ય એષ આત્મા વિવૃણતે તનુમ સ્વામ. તસ્ય કરીને જીવ માટે પુલ્લિંગ શબ્દનો ઉપયોગ કર્યો. અને કૃષ્ણ પદાર્થ, કેમ કે એ પરમાત્મા, પરબ્રહ્મ અત્યારે કૃષ્ણ પદાર્થ બની રહ્યો છે, એ જીવ માટે અનુભૂતિ યોગ્ય બની રહ્યો છે, પોતાને ભોગ્ય બનાવી રહ્યો છે. તે અર્થમાં એ તનુમ સ્વામ, પોતાના શ્રીઅંગને તમને સોંપી રહ્યો છે. એ શ્રીઅંગની, બીજા શબ્દોમાં મુખારવિંદની, બીજા શબ્દોમાં સ્વરૂપની જે આસક્તિ છે, એનું નામ વરણ છે, અથવા એનું નામ પુષ્ટિ માર્ગ. એ વિશેષ પુષ્ટિ શું કાર્ય કરી રહી છે એ વાતના ઉપર આપણને ધ્યાન આપવું છે. એટલે સ્ત્રી ભાવો ગૂઢ પુષ્ટિ માર્ગે તત્વમ ઇતિ કૃષ્ણ પદાર્થ ક્વચિત વિવૃત. તેથી તસ્ય એષ આત્મા વિવૃણુતે તનુમ સ્વામ. તનુમ સ્વામનો રહસ્ય સમજજો. એ નાની સૂની વાત નથી, પરંતુ તનુમ સ્વામ ઉપર દરેક વસ્તુ ટકી રહી છે પુષ્ટિ માર્ગમાં. જો સ્વરૂપાસક્તિ ના આવી તો કાંઈ ના આવી. નિબંધ લઈ આવો એ રહી, કેમ કે એમાંથી સારો નિર્ણય બહાર જ મૂક્યું છે, પધરાવેલું છે, ત્યાં બ્લુ કલરનું છે એનું કવર ઉપર. અત એવ અક્ષણવતામ ફલમિદમ એ બતાવ્યો. અને અક્ષણવતામ ફલમિદમ માં જો શ્રી મહાપ્રભુ કાલે જે પંક્તિ તમે જોઈ એને ફરીથી થોડુંક સ્પષ્ટતા એની કરી લો. સખ્ય કરીને શ્રી સ્વામિનીઓ એકબીજાને સંબોધન કરી રહ્યા છે. અને સંબોધન કરતા કે છે કે વયમપી ઉપનિષદ રૂપા, બ્રહ્મનો સ્વરૂપ છે ને, એટલે બ્રહ્મના સ્વરૂપ માટે ઉપનિષદ સ્વરૂપા કયા? વેદના સંહિતાનો એટલે પહેલો ભાગ હોય તો ત્યાં મંત્ર રૂપ કહેવાય છે, ઋચા પણ કહેવાય છે. પણ અહીં ઉપનિષદ શબ્દ અભિપ્રાય મૂકી રહ્યા છે. અભિપ્રાય સાથે એમાં અભિપ્રાય છે કે જ્યાં બ્રહ્મનો વિચાર ચાલે છે, અર્થાત જ્યાં ફલનો વિચાર ચાલી રહ્યો છે કે ફળ શું છે, એ ફલનો વિચાર જ્યાં કરવામાં આવ્યો તે ઉપનિષદોમાં, એ ઉપનિષદ રૂપો છીએ અમે,
અને વયમેવ જાનીમઃ, તે અમે જ જાણીએ છીએ અને બીજું કોઈ નથી જાણતું. નહીં અનુભવ વિરુદ્ધમ, જે અમારા અનુભવથી વિરુદ્ધ હોય, જે અમારા અનુભવથી વિરુદ્ધ હોય, શ્રી સ્વામિનીઓ આજ્ઞા કરી રહ્યા છે કે જે અમારા અનુભવથી વિરુદ્ધ હોય એવું અનુભવ અપર્યવસાયી ફલમ શ્રુત્યુક્તમ ન ભવતિ. જ્યારે શ્રુતિઓ કહેતા હોય, જ્યારે શ્રુતિઓ આજ્ઞા કરતી હોય ત્યારે જે ફળ એ બતાવી રહ્યા છે એ અનુભવ અપર્યવસાયી, અમારા અનુભવમાં ન આવે એવો ફળ કોઈ દિવસે શ્રુતિમાં કહેવામાં ન આવે. શા માટે ન કહેવામાં આવે? કેમ કે અમે પોતે ઉપનિષદ રૂપાઓ છીએ અને તેથી અમે જાણીએ છીએ. તેથી અનુભવ વિરુદ્ધ એ સંભવ નથી. આ વાતને બતાવીને જે અક્ષણવતામ ફલમિદમ કહ્યું, એક બીજી પણ સ્પષ્ટતા રાખજો. આમાં 5 પ્રકારના અધિકારીઓ કહેવામાં આવે છે. 5 નહીં પરંતુ 6 પ્રકારના કહેવા જોઈએ. જે ઉત્તમ પ્રકારના અથવા તો જે પુષ્ટિ માર્ગની ઉત્તમોત્તમ કક્ષા જે નિરૂપિત કરવામાં આવી તે અક્ષણવતામનો અર્થ ઇન્દ્રિય વતામ લેવામાં આવ્યો. અક્ષણવતામના 2 અર્થ થાય ને, આંખો વાળા અને ઇન્દ્રિયો વાળા. ઇન્દ્રિયો વાળાના અર્થમાં એ સર્વોત્તમ કક્ષાનો અર્થ થયો. કેમ કે ઇન્દ્રિયોથી ભોગ થાય છે અને ઇન્દ્રિયોથી જે ભોગ સિદ્ધ થાય એ ભોગના અર્થમાં કૃષ્ણ પદાર્થ જ્યાં ભોગ્ય બની ગયો અને જ્યાં સર્વેન્દ્રિયથી એ ભોગ સિદ્ધ થઈ રહ્યો છે ભોગતા જીવ માટે, તે અર્થમાં અત્યંત ઉત્કૃષ્ટોત્કૃષ્ટ જે શ્રેણી છે, જે કાષ્ઠા છે, જે અવસ્થા છે, એનો અહીંયા નિર્દેશ કરવામાં આવ્યો. અને બીજી 5 અવસ્થાઓમાં નો અહીં ઉલ્લેખ કરવામાં આવ્યો. જે ઉલ્લેખ નો હું વિવેચન અત્યારે નથી કરી રહ્યો કેમ કે એનાથી બહુ વિસ્તાર થઈ જશે આનો. એટલે જે બીજી 5 અવસ્થાઓ છે એ કેવલ આંખો ના અર્થથી બતાવવામાં કહેવામાં આવી છે. એટલે એ બીજી કક્ષાની વસ્તુ છે અથવા તો મધ્યમ કક્ષા છે અને ઉત્તમ કક્ષા છે એ અક્ષણવતામથી કહેવામાં આવી. હવે આમાં 10 પ્રકારનો કાલે જે કારિકાઓ કહી એનો થોડોક અર્થ આપણે જોઈ જઈએ. કેમ કે અક્ષણવતામ નો અર્થ આપણે ઇન્દ્રિય વતામ લેવો છે અને ઇન્દ્રિય વતામ નો અર્થ કરશું તો જ આપણને તસ્ય એષ આત્મા વિવૃણતે તનુમ સ્વામ, સ્વામ તનુમ, પોતાનો શ્રીયંગ, એ શ્રીયંગ નો અર્થ ત્યારે જ આપણને સમજાશે, અન્યથા નહીં સમજાય. તો કે છે કે ભગવતા સહ સંલાપો દર્શનમ મિલિતસ્ય ચ. શ્રી ભગવાન સાથે સંલાપ, વાર્તાલાપ એટલે જેમ એકબીજા સામે આપણે વાત કરી રહ્યા છીએ એ રીતે ભગવાન સાથે વાતો કરવી. મિલિતસ્ય, જયારે મળ્યા ભગવાન ત્યારે ભગવાનના દર્શન કરવા. આશ્લેષ સેવનં ચાપી સ્પર્શશ્ચાપી તથા વિધ. આશ્લેષ અને સેવન, સેવા કરવી અને આશ્લેષ કરવું. આશ્લેષ એટલે સમજો ને, આલિંગન કરવું. હવે એ એક જ જેને આપણે હાથ કહીએ છીએ, હાથમાં જે બાહુનો જે ભાગ છે ઉપરનો એ આશ્લેષના ઉપયોગમાં આવે છે અને હાથ કર જેને કહીએ છીએ એ કર સેવાના ઉપયોગમાં આવે છે. તેથી એક જ હાથના આ 2 ભાગને અનુલક્ષીને અહીં કહેવામાં આવ્યું છે કે આશ્લેષ અને સેવન એટલે એક જ બાહુરૂપ એટલે હાથ રૂપી અંગના આ 2 કાર્યો છે. એટલે ધ્યાન રાખજો કે 10 ઇન્દ્રિયોનું વર્ણન આવી રહ્યો છે, 5 જ્ઞાનેન્દ્રિય અને 5 કર્મેન્દ્રિય. તેથી ભગવતા સંલાપ, જયારે શ્રી ભગવાન સાથે પ્રભુ સાથે વાતચીતની જયારે વાત આવી ત્યારે એ વાણી રૂપી ઇન્દ્રિયનો ઉપયોગ ત્યાં થયો. દર્શન, એમાં આંખનો ઉપયોગ થયો, ગણતા જજો 2. આશ્લેષ અને સેવન એ હસ્તનો થયો 3. અને સ્પર્શ એ ત્વચાનો એટલે જેને સ્પર્શન રતિ આપણે કહી રહ્યા હતા, સ્પર્શન રતિનો વિનિયોગ થયો. અધરામૃત પાનંચ ભોગો રોમોદગમ તથા અધરામૃત પાન એ રસનેન્દ્રિયનો આવ્યો. જે રસનેન્દ્રિયના અર્થમાં મેં મુખ શબ્દનો હમણાં સ્પષ્ટીકરણ કરીને બતાવ્યો. એટલે અધરામૃત પાન અને ભોગ, એ ભોગ એ
ગુહ્ય ઇન્દ્રિયો, પાયુ અને ઉપસ્થ, એ પ્રમાણે જે ગુહ્ય ઇન્દ્રિયોનું વર્ણન આવ્યું છે એ ગુહ્ય ઇન્દ્રિયોનું અહીં વર્ણન અહીં બંને સ્પષ્ટતા કરી રહ્યા છે. એટલે રોમોદગમ, રોમ, અમુક ઇન્દ્રિયો એ આપણા દેહમાં એ વિસર્જનાત્મક છે. એટલે તે ઇન્દ્રિયોનો જે કાર્ય છે તે જ કાર્ય અસલમાં રોમનું છે. રોમમાંથી પણ પરસેવો વગેરે બહાર નીકળે છે. એટલે એ રોમ જે છે, રોમોદગમ, એ પાયુ ઇન્દ્રિયનો અહીં સંદર્ભ બતાવી રહ્યા છે શ્રી મહાપ્રભુ. એટલે રોમોદગમ એટલે પાયુરૂપ, જે જ્યાં ષોડશ ગ્રંથના સંદર્ભમાં જે શ્રી મહાપ્રભુએ બતાવ્યું, પાયોર મલાંશ ત્યાગેન શેષ ભાગમ, એટલે એ બંને ઇન્દ્રિયોનો પણ અહીં ઉપયોગ બતાવી દે છે કે પાયુરૂપ ઇન્દ્રિયોનો સંદર્ભ રોમોદગમથી છે, એટલે રોમાંચ થવો, અને જે સ્ત્રી ભાવનો પ્રાધાન્ય પુષ્ટિ માર્ગના માં શૃંગાર રસની દ્રષ્ટિએ છે, એમાં જે સ્વામિનીઓનો અંગ સંગ ક્રીડા જે ફળ છે ત્યાં એ ગુહ્ય ઇન્દ્રિયોનો પણ ઉપયોગ બતાવી દીધો. પુરુષ માટે શ્રી મહાપ્રભુ સ્પષ્ટ આજ્ઞા કરે છે આમાં કે પુરુષોને સ્ત્રીઓના માધ્યમથી જ પુષ્ટિ માર્ગનું ફળ એમના અંતઃકરણમાં સ્થાપિત થાય, એમનો સ્વતંત્ર અધિકાર નથી. તેથી સ્ત્રીઓના માધ્યમથી એ એમને હૃદયમાં એ ભાવ, સ્ત્રી ભાવ ગૂઢ થાય, હૃદયમાં એમના પ્રગટ થાય, અને ભાવાત્મક સ્થિતિથી જ્યારે એ પુરુષોનું અતિ ચરમકોટીનો જે વિકાસ થઈ જાય, એ ચરમકોટીના વિકાસમાં શ્રી પ્રભુ એમના અંગીકાર કરે. એટલે પુરુષોનો જે અંગીકાર છે એ સ્ત્રીઓના માધ્યમથી છે. એ રીતે કહીને શ્રી મહાપ્રભુએ અહીં અધરામૃત પાનંચ ભોગો રોમોદગમસ્ત થાય, એટલે ભોગ અને રોમોદગમ એ બંને ગુહ્ય ઇન્દ્રિયોનો જે નિરૂપણ કરી દીધો. તત્ પૂજિતાનામ શ્રવણમ, અને શ્રી પ્રભુના જે પૂજન એટલે કે વેણુગીત વગેરે જે છે એનાથી શ્રવણનો એટલે શ્રવણ રતિનો અહીંયા વિનિયોગ થઈ ગયો. અને ઘ્રાણમ, આઘ્રાણમ એટલે ભગવત સંબંધી જે સુવાસ છે એનો આઘ્રાણ કરવો. જાતિ સર્વત અને તદંતિક ગતિ, શ્રી પ્રભુ પાસે જવાની જે ત્વરા છે એમાં જે છે એ પગોનો ઉપયોગ બતાવી દીધો. ઇતિ એવં તદ્ભાવનમ સદા ઇદમેવ ઇન્દ્રિયવતામ ફલમ. અને આ પ્રમાણે ઇન્દ્રિયવતામ એટલે 10 ઇન્દ્રિયોનું અહીં શ્રી પ્રભુ સાથે એમની સાર્થકતા સ્પષ્ટ કરી આપી. દ્વિતીય સ્કંદ નહીં લાવ્યો છે. અક્ષણવતામના સંદર્ભમાં શ્રી મહાપ્રભુ આપણને સ્પષ્ટ કરીને જણાવી દીધું કે પેલી પંક્તિ તમને મુખારવિંદની બતાવી દો, એ રહી જશે. પછી એક આ પ્રકરણ સંપૂર્ણ થઈ જશે. બંનેમાં શ્રી બલરામ અને કૃષ્ણમાં પણ એમને એક જ મુખ, એ બે સ્વરૂપમાં પણ મુખ એમને એક જ દેખાઈ રહ્યો હતો. શ્રી સ્વામીઓને એક વાતને ધ્યાન આપજો, બંને સ્વરૂપોમાં એક જ મુખ જણાઈ રહ્યો છે. અને એનાથી કાંઈક શીખ આપણે લઈ લઈએ કે આપણને આપણા સેવી સ્વરૂપમાં એ જે શ્રીઅંગ એને પોતાનું સોંપી દીધું છે આપણને, એ મુખારવિંદ આપણને જણાય છે કે નહીં, કે આપણે ફક્ત એટલા માટે જન્મ લીધો છે કે પુષ્ટિ માર્ગમાં રખડી રખડીને ખાલી વિધિઓના નામે રખડતા રહ્યા. એની ગુણતા સમજો, એની મહત્તા સમજો. અહીં આજ્ઞા કરે છે કે અવયવાંતરસ્ય દૃશ્યત્વેન ઉપસ્થિતિ ભવતી. જે કાંઈક પણ બીજા શ્રીઅંગના જે કાંઈક પણ અવયવ છે, અંગ છે, એ બધા જ અંગોની દૃશ્યત્વેન, દૃશ્ય છે, એ દૃશ્ય રીતે ઉપસ્થિત થાય છે. એટલે જેનો સંબંધ આપણા જોવાથી છે, આંખોથી છે, દૃશ્યથી થાય છે. પણ અહીં વસ્ત્ર મુખ જ કેમ કહ્યું? અહીં મુખ શબ્દ કેમ કહેવામાં આવી રહ્યું છે વારંવાર? એક વાતને કેમ એ વાત કહેવામાં આવી રહી છે? તો ત્યાં બતાવી રહ્યા છે
કે અવયવ અંતરસ્ય બીજા કોઈ પણ શ્રીંગના અંગની દૃશ્યત્વેન ઉપસ્થિતિર્ભવતી મુખસ્ય તુ ભોગ્ય રસવત્વાત્. ધ્યાન દીજો ડોક્ટરી, મુખ શા માટે કહે છે? કેમ કે મુખ સાથે જ એ રસાત્મક ભોગનો સંબંધ છે, તેથી એ સ્વામિનીઓને મુખ જ જણાવી રહ્યું છે. શબ્દ જોજો એક સ્પષ્ટ, મુખસ્ય તુ ભોગ્ય રસવત્વાત્ ભોગ્યત્વેન એવ ઉપસ્થિતિ તતઃ તુ રામાવિષ્ણુ મુખે કેવલ ભગવદ ઉપાસકા નામ ન સંભવતી. અને એ બલરામના મુખમાં કેવી રીતે સિદ્ધ થઈ જશે? બલરામના મુખમાં એ સિદ્ધ, જે શ્રી પ્રભુના ભક્તો છે એમને શ્રી બલરામના મુખમાં કેવી રીતે ભોગ્યતા, એ ભોગ્યપણું દેખાશે? એમને તો એક કેવલ કૃષ્ણાધરામૃતા સ્વાદ સિદ્ધિ, એમાં જ એમનો આશય રહેલો છે, એટલે એ તો એમને એ જ દેખાય. એટલે એની સ્પષ્ટતા અહીંયા કરી દીધી. તો ફરીથી ધ્યાન આપી લેજો કે તસ્ય એષ આત્મા વિવૃણતે તનુમ સ્વામ. પોતાનો શ્રીઅંગ એને સોંપી રહ્યો છે પરમાત્મા. કયા અર્થમાં? કે સ્ત્રી ભાવો ગૂઢ પુષ્ટિ માર્ગે તત્વમ અત ઇતિ કૃષ્ણ પદાર્થ ક્વચિત વિવૃત. એ પુષ્ટિ માર્ગ, સ્ત્રી ભાવો ગૂઢ પુષ્ટિ માર્ગે તત્વમ, એ સ્ત્રી ભાવ પ્રાપ્ત જે બ્રહ્મ છે, અર્થાત જે પોતે ભોગ્ય બની રહ્યો છે અને જીવને ભોગતા બનાવી રહ્યો છે, એવો પરમાત્મા અહીંયા ભગવતી શ્રુતિમાં નિર્દિષ્ટ થઈ રહ્યો છે. એ પરમાત્માનો નિર્દેશ ભગવતી શ્રુતિ કરી રહી છે કે તસ્ય એષ આત્મા વિવૃણતે તનુમ સ્વામ. શ્રી મહાપ્રભુ જે સ્વરૂપ પુષ્ટ થઈને ભક્તોના માથે બિરાજે છે તેના સંદર્ભમાં શું આજ્ઞા કરે છે જુઓ. બતાવી અને તે પછી સ્વરૂપના ની સ્પષ્ટતા કરી રહ્યા છે શ્રી મહાપ્રભુ. કે છે કે યન મૂર્તૌ કૃતમ સર્વમ ભગવતી કૃતમ ભવતી. જે ભગવત સ્વરૂપ છે, મૂર્તિ છે. મૂર્તિ શબ્દનો અર્થ સંસ્કૃતમાં પ્રતિમા નથી હોતું. આપણે શું છે, મૂર્તિ શબ્દનો અર્થ સ્ટેચ્યુ કે આઈડલ, કે જે કઈક જળનો આકાર હોય એમાં મૂર્તિ શબ્દનો ઉપયોગ કરીએ છીએ. સંસ્કૃત ભાષામાં મૂર્તિ શબ્દનો મતલબ હોય છે પર્સોનિફાઈડ, એટલે કે સાકાર કોઈ જે અસ્તિત્વ હોય એ સાકાર અસ્તિત્વ માટે મૂર્તિ કહીએ છીએ. તેથી તમને તમારી ભાષાનો પ્રયોગ ધ્યાન હોય તો સ્મરણ કરજો. આપણે કોઈ કોઈથી કહીએ છીએ કે ભાઈ આ તો મૂર્તિમંત સ્નેહ છે, આ તો મૂર્તિમંત ક્રોધ છે. એટલે ક્રોધ જાણે પોતે જન્મીને આવી ગયો હોય એ રીતે આપણે કહીએ છીએ. સ્નેહ જાણે પોતે જન્મીને આવી ગયો હોય એ રીતે આપણે ભાષામાં પ્રયોગ કરીએ છીએ કે આ તો મૂર્તિમાન સ્નેહ છે, પ્રેમ છે, આ તો સ્નેહની મૂર્તિ છે, આ તો દયાની મૂર્તિ છે. મૂર્તિ એટલે સાકાર રૂપ, એટલે મૂર્તિ શબ્દનો એ અર્થ છે. ત્યાં શ્રી મહાપ્રભુ આપણને જણાવે છે કે યન મૂર્તૌ કૃતમ સર્વમ ભગવતી કૃતમ ભવતી. જે કાંઈ પણ આપણે મૂર્તિમાં એટલે કે સ્વરૂપમાં જે ઉપચાર કરી રહ્યા છીએ, પ્રાતઃકાલ જગાડવાથી લઈને શયન પર્યંત પહોળાડવા સુધી જે કાંઈ ક્રિયાઓ છે, કૃતિ છે, એ બધો શ્રી મહાપ્રભુ આજ્ઞા કરે છે ભગવતી કૃતમ ભવતી. એ તમે સાક્ષાત ભગવાનના સાથે એ તમે એ બધું કરી રહ્યા છો. તેથી સર્વમ ભગવતી કૃતમ ભવતી તત્ર મૂર્તે ભગવત્વમ ત્રેધા નિરૂપયતી. એ ભગવાનની જે સ્વરૂપ રૂપતા છે કે સ્વરૂપત્વ છે, એ સ્વરૂપપણું જે છે, એ સ્વરૂપપણાને શ્રી મહાપ્રભુની દ્રષ્ટિ આપણને ત્રણ રીતે બતાવી રહ્યા છે શ્રી મહાપ્રભુ કે ત્રેધા નિરૂપયતી. હવે એમાં પહેલો વિચાર સ્પષ્ટ કરે છે શ્રી મહાપ્રભુ પોતાનો. કઈક એવું છે કે આ ભગવત પદાર્થ, ભગવદ રસ કેવલ આપણે એનો આસ્વાદન, એને ચાખતા આપણે આસ્વાદન લેતા જે આવડવું જોઈએ, અને એ ખરેખર આપણને થોડોક અભ્યાસ હોય તો જ એનો આનંદ આવે. અન્યથા કેમ કે આ જે અત્યારે ક્રમ આપણો ચાલી રહ્યો છે થોડાક દિવસથી, એ ક્રમ આપણો સામાન્ય જે પ્રવચન કે ભાષણ થાય છે એ સામાન્ય ભાષણોનું નથી. આ વસ્તુત ભગવદ કથા છે અને એ શ્રી પ્રભુના સ્વરૂપ, ગુણ અને લીલાનો આ આસ્વાદન છે. એટલે તે દૃષ્ટિ આપણે કરશું તો જ આપણને આનંદ આવશે. જેને કંઈક
દેહના કારણે અથવા બીજા કોઈ કારણે અરુચિ હોય તો એ ઉઠી જજો. હા, એટલે કથાનો અનાદર આપણું ન થાય અને ભગવદ વાણીનો અનાદર આપણું ના થાય. તો શ્રી મહાપ્રભુની દ્રષ્ટિએ જે 3 રીતે ત્યાં સાક્ષાત ભગવતપણું છે, ક્યાં? સ્વરૂપમાં. જે સ્વરૂપ આપણને પુષ્ટ થઈને આપણા માથે પધરાવવામાં આવે છે. ધ્યાનમાં આવે ને તમને? પુષ્ટ કહીએ અથવા તો પુરુષોત્તમ પ્રતિષ્ઠા કહીએ અથવા તો ભાવ પ્રતિષ્ઠા કહીએ. આપણા ત્યાં ઠાકોરજી પુષ્ટ કરાવવા એ જે લોક વ્યવહારમાં જે શબ્દ છે એના મૂળ શબ્દો 2 છે, પુરુષોત્તમ પ્રતિષ્ઠા અથવા ભાવ પ્રતિષ્ઠા. જેમ મર્યાદા માર્ગમાં પ્રાણ પ્રતિષ્ઠા થાય છે એવી રીતે આપણા ત્યાં ભાવ પ્રતિષ્ઠા અથવા તો પુરુષોત્તમ પ્રતિષ્ઠા થાય છે. તેને કહે છે કે વસ્તુ વિચારેણ. જ્યારે આપણે તાત્વિક દ્રષ્ટિથી, તત્વની દ્રષ્ટિથી જ્યારે વસ્તુનો વિચાર કરવા બેસીએ શાસ્ત્રની દ્રષ્ટિએ, તો શાસ્ત્ર બતાવે છે કે આ જગતમાં જે કંઈક છે એ બધું પોતે પરમાત્મા જ છે. આ જગતમાં જે કંઈ પણ વસ્તુ અસ્તિત્વમાં આવી છે એ પોતે પરમાત્મા છે. તે સિવાય બીજું કંઈ ન હોઈ શકે. કેમ કે એકમાત્ર શુદ્ધ અદ્વૈત તત્વ એ પરબ્રહ્મ પરમાત્મા શ્રી કૃષ્ણ છે, બીજું કોઈ નથી. તેથી વસ્તુ વિચારેણ, વસ્તુનો જ્યારે વિચાર કરવા બેસીએ ત્યારે સર્વસ્ય પદાર્થ માત્રનો ભગવદ રૂપત્વાદ, એ ભગવદ રૂપ છે. તેથી જ્યારે સ્વરૂપમાં ભગવદ રૂપનો એક વિધાન કરી રહ્યા છીએ, મતલબ કે શાસ્ત્રો જ્યારે સ્વરૂપમાં વિધાન કરે છે તેમાં કઈ એવી વાત નથી કે જેને આપણે ન સ્વીકારી શકીએ કે ન સમજી શકીએ. છતાંય આમાં એક વિશેષતા છે, એનો ઉલ્લેખ શ્રી મહાપ્રભુ આજ્ઞા કરીને બતાવે છે કે વિશેષસ્તુ અયમ. આમાં એક વિશેષતા છે, એ બધું એમાં વિશેષ શું છે? પદાર્થ માત્ર ભગવદ રૂપ હોવા છતાં પણ વિશેષ શું છે કે એનમ ઉદ્ધરિષ્યામી. મહાપ્રભુના શબ્દો છે, આ સ્પષ્ટ રીતે ધ્યાન કરી લેજો. એનમ, અને એનમ એટલે જીવ માટે આવી રહ્યો છે આ શબ્દ, ભક્ત માટે. અને એ પણ જે દૂર હોય એવું નહીં, આ સામે હોય તે. એનમ, આ જીવનો હું ઉદ્ધરિષ્યામી, હું ઉદ્ધાર કરીશ, એ જાતનો સંકલ્પ કરીને તદા, ત્યારે આવો સંકલ્પ ભગવાન કરે છે ને તદા એટલે ત્યારે મૃદા દેહે, મૃદી, મૃદ એટલે મટ્ટી, એ મટ્ટી વગેરે એટલે જે 8 પ્રકાર શ્રીમદ ભાગવતમાં સ્વરૂપના બતાવ્યા છે, ધાતુ, કાષ્ઠ, પાષાણ, માટી, એ જે રીતે આ 8 પ્રકાર બતાવે છે એમાં મૃદા દેહ, મટ્ટી વગેરેમાં પ્રાદુર્ભૂત, એ ભગવાન પ્રાદુર્ભૂત એટલે પ્રગટ થઈને ભક્તિ માર્ગાનુસારેણ આહ. તેથી ભક્તિ માર્ગાનુસાર, ભક્તિ માર્ગને અનુસરીને, નહીં તો એને કોઈ ના લાવી શકે. પણ એ શા માટે આવે છે? કેમ કે એ પોતે અહીં ભોગ્ય બની રહ્યો છે. તે પોતે એ આવીને ત્યાં એવા સંકલ્પ સાથે બિરાજી જાય છે સંપૂર્ણ શ્રી સ્વરૂપથી. તત્ર ચ સ્થિતમ મૂર્તૌ સ્થિતમ પરમ યત્ર હસ્તસ્તત્ર હસ્ત તત્તદ અવયવેષુ તત્તદ અવયવા ઇતિ. એટલે 3 વસ્તુઓની સ્પષ્ટતા તમને બતાવો. એક વસ્તુ આ થઈ ને કે વસ્તુ વિચારીને સર્વસ્ય ભગવદ રૂપત્વાદ, એટલે પદાર્થ માત્રની દૃષ્ટિથી જ્યારે વિચારવા જઈએ તો પદાર્થ માત્ર ભગવદ રૂપ છે. તેથી પણ ભગવાન સ્વરૂપ, એ જે સ્વરૂપમાં બિરાજી રહ્યા છે એમાં કોઈ પણ જાતનું આશ્ચર્ય ન હોઈ શકે. બીજું એ કે ભગવાન અચિંત્ય કાર્ય કરતા છે. એ કેવા છે? કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ છે. તેથી કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમની દૃષ્ટિએ એ પોતે સંકલ્પ કરીને ત્યાં આવીને બિરાજે છે. 2 વસ્તુ. અને ત્રીજી વસ્તુ ભક્તિ માર્ગાનુસારેણ, ભક્તના ભક્તનો જે એક એનો સ્થાયી ભાવ જે છે, એનો જે પ્રબળ સ્થાયી ભાવ છે, એ સ્થાયી ભાવ જેને તમે સ્થાયી ભાવ કહો કે સ્વભાવ કહો કે બીજ ભાવ કહો અથવા વર્ણ કહો, જે સ્વભાવ આપણને ક્યાંથી મળ્યો છે? વર્ણના વખતે. વર્ણથી જે સ્વભાવ ઘડાયેલો છે એ ભક્તનો જે સ્વભાવ છે, એ સ્વભાવનો જે એક પોતાનું બળ છે, એ સ્વભાવના બળના કારણે
તેથી ભક્તિ માર્ગની પરિપાટીનું અનુસરણ કરી, એટલે કે ભક્તિ માર્ગની મર્યાદાનો નિર્વાહ કરીને આપણે વિચારીએ તો પણ પ્રભુ ત્યાં બિરાજે છે. પ્રભુ પોતાની અચિંત્ય સામર્થ્યથી ત્યાં બિરાજે છે અને પદાર્થ માત્રની બ્રહ્મરૂપતાની દ્રષ્ટિએ પણ પ્રભુ ત્યાં બિરાજે છે. આવી ત્રણ દ્રષ્ટિથી શ્રી મહાપ્રભુ આપણને બતાવી રહ્યા છે કે ભગવાન ત્યાં એ તસ્ય એષ આત્મા વિવૃતે તનુમ સ્વામ, એ પોતાનું શ્રીઅંગ આપણને સોંપી રહ્યા છે. એટલે એનમ ઉદ્ધરિષ્યામિ, હું આ જીવનો ઉદ્ધાર કરીશ, આવો સંકલ્પ પરમાત્મા કરીને પોતાનો શ્રીઅંગ તમને સોંપી રહ્યો છે. વિવૃતે તનુમ સ્વામ. ભગવતા સંલાપમાં જે આપણે 10 ઇન્દ્રિયોનો ઉપયોગ જોયો, એ ઇન્દ્રિયોના સંદર્ભમાં મેં તમને સમજાયું કે અનુપયોગ, દુરુપયોગ અને સદુપયોગ. તો મહાપ્રભુ અનુપયોગ અને દુરુપયોગ બંનેને માટે શું કહી રહ્યા છે કે સર્વેશામ એવ નિરોધને, જો આપણે તમામ ઇન્દ્રિયોનું નિરોધન એટલે કે એમનું દમન કરીએ, એ ઇન્દ્રિયોનું જો દમન કરવા આપણે બેસીએ તો કે છે કે તત્તદ અધિષ્ઠાત્રી દેવદ્રોહો ભવતી એવ. તે ઇન્દ્રિયોના જે અધિષ્ઠાતા દેવતાઓ છે, એ અધિષ્ઠાતા દેવતાઓનો દ્રોહ કરી રહ્યા છો તમે. તેથી અનુપયોગમાં પણ એમનો વિનાશ છે અને દુરુપયોગમાં પણ તેનો વિનાશ છે. તેથી મહાપ્રભુ આજ્ઞા કરે છે કે ભગવત સમર્પણ હેતુ, જ્યારે તમે તે ઇન્દ્રિયોને ભગવત સમર્પણ એટલે શ્રી પ્રભુના ઉપયોગમાં લગાડી દો છો, એ ભગવત સમર્પણ હેતુ તદ વચનેન, શ્રી ભગવાનના વચનોથી, કેમ કે શાસ્ત્ર એ ભગવાનના વચન છે અને એમના વચનથી તદુક્તમ એવ કૃતમ, જે ભગવાને બતાવ્યું છે તે જ આપણે કર્યું છે. એથી કૃતમ એથી ન કોપી દોષ સંભવતી, તેથી કોઈ પ્રકારનો દોષ સંભવ રહેતો નથી. એ વાત સ્પષ્ટ મહાપ્રભુ જણાવે છે કે ઇન્દ્રિયોનો સદુપયોગ એ ખરેખર ભગવદ ઉપયોગ જે છે, એ ભગવદ ઉપયોગ જ એમનો સદુપયોગ છે. અન્યથા એમનો દુરુપયોગ છે, અથવા તો જેમ આંખવાળાને આપણે અંધકારમાં સતત બંધ કરી દઈએ એવી રીતે એની આંખોની નિરર્થકતા થઈ જાય. તે વાત અહીંયા બતાવી રહ્યા છે કે અક્ષણવતામ ફલમિદમ ઇત્યત્ર સ્વરૂપસ્ય એવ ફલત્વમ નિર્ણાયી. તેથી અક્ષણવતામ વગેરે છે પુષ્ટિ ભક્તોના ફલની સૂચના આપનારા અને પુષ્ટિ ભક્તોના ફળની નું નિરૂપણ કરનારા જે વાક્યો છે શાસ્ત્રના, ભગવત શાસ્ત્રના, એ ત્યાં કેવલ સ્વરૂપનો જ સ્વરૂપ જ ફળ છે એવો નિર્ણય આપણને આપી રહ્યા છે. આ ભગવત શાસ્ત્ર આપણને એવો નિર્ણય આપી રહ્યા છે કે સાક્ષાત ભગવાનનું સ્વરૂપ તે જ ફળ છે, તે સિવાય બીજું કોઈ પણ ફળ નથી. અતઃ પુષ્ટિ માર્ગીયા ન તદ અતિરિક્તમ કામયંતે. ધ્યાન રાખજો, આપણને શું વાણી શું કહી રહી છે કે અતઃ, તેથી પુષ્ટિ માર્ગીયા, જે પુષ્ટિ માર્ગીય જીવો છે તે ન તદ અતિરિક્તમ, તદતિરિક્તમ, ભગવાન સિવાય ન કામયંતે, એમને કોઈ પણ જાતની કામના ભગવત સ્વરૂપ સિવાય નથી હોતી. અને એમાં પ્રમાણ બતાવી રહ્યા છે કે ન યોગ સિદ્ધિ અપુનર્ભવમ વા મય્યર્પિતાત્મિક છતિમદ વિનાન્યત. ભાગવતનું પ્રમાણ આપી રહ્યા છે. ત્યાં 11 સ્કંદ એટલે કે શ્રી ઉદ્ધવજીને જયારે આપ પોતે ઉપદેશ આપી રહ્યા છે તે પ્રસંગમાં સ્વયં શ્રી પ્રભુના મુખારવિંદનો વાક્ય અહીંયા આપે છે કે ન યોગ સિદ્ધિ, કોઈ પણ પ્રકારની યોગ સિદ્ધિઓની પણ એ ઈચ્છા રાખતા નથી મારા ભક્ત. અને એટલું જ નહીં, અપુનર્ભવમ, એમને જો મોક્ષ રૂપી અપુનર્ભવ એટલે ફરીથી એમને જન્મ ન થાય એવું પણ એમને આપવા માંગીએ તો એ નથી લેતા. મય્યર્પિત આત્મા, કેમ કે કોણ નથી લેતો એવું? બીજા તો બધા માંગવા તૈયાર થઈ જાય, પણ મય્યર્પિત આત્મા, જેને પોતાની આત્મા મને અર્પી દીધી છે, એવા જેને પોતાના દેહ ઇન્દ્રિય પ્રાણ અંતઃકરણ આત્મા સહિત જેને મને સોંપી દીધું છે, એને કોઈ પણ ઈચ્છા નથી રહેતી. તો પછી શું ઈચ્છા રહે છે? તો કે છે કે મદ વિના અન્ય, મારા સિવાય. એટલે ધ્યાન આપજો, જે લક્ષણમાં આવ્યો કે ભગવાન સિવાય કોઈ પણ ફળની આકાંક્ષા ન રાખવી અને ભગવાનના સ્વરૂપની આકાંક્ષા રાખવી, એ વાત આવી ગઈ કે મદ વિના અન્ય, મારા સિવાય અને કોઈ પણ વસ્તુની ઈચ્છા રાખતો નથી. ઇતિ ભગવદ વાક્યાત. અને આ વાક્યને પુનઃ
શ્રી સ્વામિનીઓના વચનમાં આપણને સ્પષ્ટ કરીને જણાવે છે ગ્રંથકાર કે છે આ શ્રી સ્વામિનીઓનો ભિક્ષાલકા વૃતમુખમ તવ કુંડલ શ્રી દંડસ્થલાધરસુતમ હસિતાવલોકમ દત્તા ભયંચ ભુજદંડ યુગમ વિલોક્ય વક્ષઃ શ્રીયૈક રમણમ ચ ભવામદાસ્ય. શ્રી સ્વામિનીઓ અને શ્રી ભગવાનનો વાર્તાલાપ ત્યાં ચાલી રહ્યો છે. જ્યારે શ્રી સ્વામિનીઓ પધાર્યા રાસ ક્ષેત્રમાં અને શ્રી ભગવાને એમનો ફાઇનલ ટેસ્ટ લીધો અને એ ચરમ પરીક્ષામાં શ્રી સ્વામિનીઓએ શું જવાબ આપ્યા અને શ્રી ભગવાન ત્યાં એમને પ્રશ્નો જે કરે છે એના જવાબમાં જે શ્રી સ્વામિનીઓ અહીંયા કહી રહ્યા છે કે વિક્ષાલકા વ્રતમુખમ તવ કુંડલ શ્રી દંડસ્થલાધરસુતમ હસિતાવલોકમ દત્તા ભયં ચ ભુજદંડ યુગમ વિલોક્ય વક્ષશ્રિયૈક રમણં ચ ભવામદાસ્ય. હે ભગવાન, હે સ્વામી, ભવામદાસ્ય એ માંગી રહ્યા છે, માંગણી કરી રહ્યા છે કે અમે દાસીઓ થઈ જઈએ, અમને તારું દાસ્ય મળે. ભવામદાસ્ય એ તારી દાસી અમે બની જઈએ એવું કંઈક અમારા અંદર ઘટિત થાય. અને એ પોતે શ્રીમુખથી માંગણી કરતા કે છે કે વિક્ષા અલકા વ્રતમુખમ તવ કુંડલ શ્રી. હવે જો કેવલ સ્વરૂપની માંગણી અહીંયા ચાલી રહી છે અને એ માંગણી ક્યાંથી શરૂ થઈ છે? મુખથી. વિક્ષ અલકાવ્રત મુખમ, અલકોથી જે આવૃત, જે મુખના બંને બાજુ સુંદર અલકોથી આવૃત થઈ રહ્યો છે એવો શ્રી મુખારવિંદ. વિક્ષ તવ કુંડલ શ્રી, અને કુંડલોની શોભાથી જે શ્રી મુખારવિંદ શોભાયમાન થઈ રહ્યો છે અથવા શ્રી મુખારવિંદ થી જે કુંડલો શોભાયમાન થઈ રહ્યા છે એવા બંને અર્થ શ્રી મહાપ્રભુ કરે છે કે તવ કુંડલ શ્રી. અને કેવો મુખારવિંદ? ગંડસ્થલાધર સુધમ. ગંડસ્થલ, આ ગંડસ્થલ જે છે અને એમાં પણ ગંડસ્થલમાં પણ શ્રી સ્વામિનીઓની દૃષ્ટિ ક્યાં છે? અધર સુધમ. એ ગંડસ્થલમાં પણ ગંડસ્થલાધર સુધમ, એ અધર સુધા ઉપર એમની દૃષ્ટિ છે. અને હસિતાવલોકમ, એ જે અત્યંત મુસ્કાન વાળો જે એ મુખારવિંદની છટા છે એ છટા માટે આજ્ઞા કરી રહ્યા છે. અને તે દત્તા ભયં ચ ભુજદંડ યુગમ, પુષ્ટિ માર્ગમાં ફળ શું છે? તનુમ સ્વામ, પોતાનો શ્રીઅંગ, અને શ્રીઅંગનો જ વર્ણન અહીંયા ચાલી રહ્યો છે. શ્રી સ્વામીએ બીજી કોઈ જગ્યાએ દૃષ્ટિ નથી મૂકી તો કે છે કે દત્તા ભયં ચ ભુજદંડ યુગમ. ભુજદંડ યુગમ દત્તા ભયં, જે ભુજાઓએ સર્વત્ર અભય આપ્યો છે એ અભય દાન કરનારા બંને શ્રીહસ્તો જે ભુજદંડ છે એને જોઈને, અને બીજું શું જોઈને? કે વક્ષશ્રિયૈક રમણમ, તમારો વક્ષસ્થળ આપનો જે શ્રિયૈક રમણમ, જે લક્ષ્મીનો અહર્નિશ જે લક્ષ્મીનો જ્યાં રમણ સિદ્ધ છે એ આ બધું જોઈને, આ તમારો મુખારવિંદ અને તમારું શ્રીઅંગ જોઈને અમે તમને એક જ પ્રાર્થના કરીએ છીએ કે ભવામ દાસ્ય, જે દાસ્યથી, જે દાસ રૂપા ભક્તિથી, જે ભક્તિ માર્ગથી તમારા આ શ્રીઅંગની પ્રાપ્તિ અમને થઈ જાય, બસ એવો દાસ્ય અમને જોઈએ છે, અમને બીજું કાંઈ નથી જોયું. મહાપ્રભુ આજ્ઞા કરે છે કે નનુ ભવતી નામ સર્વાસામ એવ દાસ્ય વર્ણે કો હેતુ. આ દાસ્ય માંગવામાં, દાસપણું માંગવામાં કે દાસીપણું માંગવામાં હેતુ શું છે? બધું તો કે છે કે સાલોક્યાતે આપી ફલસી વિદ્યમાનત્વાત. સાલોક્ય, સાષ્ટિ, સારૂપ્ય, આ બધા મોક્ષના જે પ્રકારો છે એ ઉત્તમોત્તમ કોટીના જયારે ફળ મોજૂદ છે ત્યારે શું કારણ છે કે તમે દાસપણું માંગી રહ્યા છો કે દાસીપણું માંગી રહ્યા છો? ધ્યાન આપજો તમે. દાસીપણું કે દાસ્યપણું જે છે એનું જ બીજું નામ ભક્તિ છે. અને અહીં ભક્તિની માંગણી થઈ રહી છે. કેમ ભક્તિની માંગણી થઈ રહી છે? અને એ ભક્તિ મોક્ષોની પણ તુલનામાં શા માટે શ્રી સ્વામિનીઓ માંગી રહી છે? કે જે ભક્તિ કેવલ શ્રીઅંગ સાથે જોડાયેલી છે, શ્રીઅંગ સિવાય બીજી કોઈ વસ્તુ સાથે જોડાયેલી નથી. એના માટે કે છે કે સાલોક્યાદિ આદેહ અપી ફલસ્ય વિદ્યમાનત્વાત. આ બધા ફળ સાલોક્ય વગેરે, સારૂપ્ય વગેરે છે
પણ સાલોક્ય, સારૂપ્ય, સામીપ્ય વગેરે ફળ હોવા છતાં પણ એની માંગણી કેમ છે એનો જવાબ શ્રી સ્વામિની આપી રહ્યા છે કે તત્રાહુ વિક્ષાલકાવ્રત મુખમ તવ કુંડલશ્રી. અનેન શ્રી મહાપ્રભુ આજ્ઞા કરે છે કે અનેન લોકેપ્સાયામ પતિર ન ત્યક્તવ્ય ઇતિ અત્ર ઉત્તરમ ઉક્તમ. અહીં શ્રી પ્રભુએ પહેલા એમને જે વાક્યો કહ્યા છે એ વાક્યોમાં શ્રી પ્રભુએ એમને એવું જણાવ્યું કે જે પોતાનો લોક પરલોક ઈચ્છતા હોય એમાં પણ જે લોક પરલોકની ઈચ્છા ધરાવનારીઓ જો નારીઓ હોય તો એમનાથી પોતાના પતિઓને ન છોડવા જોઈએ. એ જે વાત કહી એ વાતના જે 6 પાસા બતાવ્યા ભગવાને. જો અસ્વર્ગ્યમ, અયશસ્યમ ચ ફલ્ગુકૃચ્છમ ભયાવહમ જુગુપ્સિતમ ચ સર્વત્ર યૌપપત્યમ કુલસ્ત્રિયઃ. અસ્વર્ગ્યમ બતાવ્યું. અયશસ્ય એટલે સ્વર્ગરૂપી ઉત્તમ ફળને ન આપનારું બતાવ્યું. અયશસ્યમ એટલે યશ ને અટકાવનારું બતાવ્યું. ફલ્ગુ એટલે બિલકુલ નિરર્થક બતાવ્યું. ચોથું બતાવ્યું કૃચ્છમ, અત્યંત જેમાં કષ્ટ છે. કદાચ પર પુરુષ સાથે પ્રેમ કરવો એમાં એને થોડુંક ક્ષણિક એને સ્ત્રીને એ આનંદ આવતો હોય પણ ભગવાન કહે છે કે એ કૃચ્છમ અતિ કષ્ટ સાધ્ય છે, કેમ કે એના પછીના કષ્ટો ઘણા બધા છે. ભયાવહમ ભયને આપનારું છે અને જુગુપ્સિતમ એ ઘૃણાસ્પદ છે. એવા 6 દોષ ભગવાને બતાવ્યા. એમાંના એ દોષોના જે જવાબ છે એ સ્વામીનીઓ અહીંયા 6 પદથી પાછા આપ્યા કે મહારાજ તમારો પ્રશ્ન તમે પોતે લઈ લો, કેમ કે અમે તો આજ તમારી સાથે અહીંયા કરવાના છે. તે કહે છે કે અનેન લોકેપ્સાયામ પતિ ન ત્યક્તવ્ય ઇત્યત્ર ઉત્તરમ ઉક્તમ, કે લોકેપ્સા જેમને લોક પરલોકની ઈચ્છા છે એવી સ્ત્રીઓએ આવું ન કરવું જોઈએ તે બતાવી રહ્યા છે કે લોકેપ્સાયામ લોકેપ્સા આપી અત્રૈવ વિશેષતા સિદ્ધ્યતિ. ભગવાનને જવાબ આપી રહ્યા છે ઉલટું કે તમે કહો છો કે લોક પરલોકની ઈચ્છા વાળા, અરે લોક પરલોકની ઈચ્છા તો અહીં જ અમારી વધુમાં વધુ સિદ્ધ થઈ રહી છે, તેથી જ અમે અહીંયા આવ્યા છે અને અહીંથી જવાના નથી. એ લોકેપ્સા અમારી અહીં જ વધુ સિદ્ધ થઈ રહી છે એનો ઉત્તર આપી દીધો. શ્રી મહાપ્રભુ આજ્ઞા કરે છે લોકૈ પુરુષાર્થત્રયમ. શ્રી મહાપ્રભુ બતાવે છે કે લોકમાં 3 વસ્તુ સૌથી પ્રબળ પુરુષાર્થ રૂપે હોય છે. એક તો ચતુર્વિધ મોક્ષ, જેમાં સારૂપ્ય, સાલોક્ય, સામીપ્ય અને સાયુજ્ય એ 4 પ્રકારનો જે મોક્ષ છે એમાં પણ સ્વરૂપનો મોક્ષ, સ્વરૂપાત્મક મોક્ષ એ હું આગળ હમણાં જ બતાવું છું. એટલે જે સ્વરૂપાત્મક ચતુર્વિધ મોક્ષ છે એ લોકમાં અતિ ઉત્તમ પદાર્થ હોય છે અને એમાં કોઈ પણ મનુષ્યની ઈચ્છા, જે વિવેકી મનુષ્ય છે એને એમાં ઈચ્છા નિશ્ચિત થાય એવો સૂચિત કર્યું. બીજું કે ઇન્દ્રાદિ ઐશ્વર્ય ભાવે ને સ્વર્ગ પ્રાપ્તિ, અથવા તો બીજી એક એવી ઈચ્છા થાય લોકમાં કે ઇન્દ્ર બનીને સ્વર્ગ જેવા અતિ ઉત્કૃષ્ટ જે સુખ છે એનો ભોગ મળે પરલોકના સંબંધી. અને આ લોક સંબંધી જે પ્રબળ કામના એક હોઈ શકે કે છે કે ઇહલોકે પરમા લક્ષ્મી. આ લોકમાં એટલી બધી સમૃદ્ધિ મળે કે જે સમૃદ્ધિથી અટાટૂટ ભોગ પ્રાપ્ત થઈ જાય, કેમ કે લક્ષ્મીનો ભોગ એ સૌથી ઉત્તમ કોટીનો ભોગ છે. એટલે લક્ષ્મી પાસે આવે એ લક્ષ્મીથી અટાટૂટ ભોગ થઈ શકે. આ અતિ અનંત ભોગો કરવાની જે કામના હોઈ શકે આવા 3 શ્રેષ્ઠ કામનાઓ મનુષ્યની બતાવી કે મનુષ્યમાં આ 3 કામનાઓ હોઈ શકે. કાંક તો એને ચતુર્વિધ મોક્ષની પ્રાપ્તિની કામના અતિ પ્રબળ થઈ શકે, અથવા તો ઇન્દ્ર વગેરે બનીને ઇન્દ્રનો પદ મળે જ્યાં, અને એવા ઇન્દ્ર પદના મેળવવાના કારણે આપણા ભારત વર્ષનો ઇતિહાસ જોઈએ તો અનેક મહાપુરુષોએ, રાજાઓએ અને જે સમર્થ લોકો હતા એ લોકોએ સોમયાગ કર્યા. કેમ કે અમુક સંખ્યાના સોમયાગ જયારે થઈ જાય તો ઇન્દ્રનો વૈભવ અને ઇન્દ્રનો પદ મળે. એ પ્રમાણે વેદોમાં એની વ્યવસ્થા બતાવી છે કર્મના ફળની. એટલે ઇન્દ્રનો પદ મળે અને ઇન્દ્રના પદ મળેથી જે સ્વર્ગનો વૈભવ છે એ વૈભવનો ભોગ થાય એ બીજી ઈચ્છા થઈ શકે. અથવા તો ઇહલોકે, આ લોકમાં અનંત અપાર લક્ષ્મી મળે અને એનાથી અપાર ભોગ થઈ શકે. એવી 3 પોસિબલ કામનાઓ
થાય, ચોથી કામના ન થઈ શકે. આ ત્રણેય કામનામાં કે છે કે તદત્ર ત્રયમપી દાસ્યે સર્વોત્કૃષ્ટમ અસ્તિ ઇતિ તદ ઉપપાદયન. શ્રી સ્વામિનીઓ બતાવે છે કે આ ત્રણેયથી પણ જે સર્વોત્કૃષ્ટ છે એ તમારો દાસપણું છે, તમારી ભક્તિમાં રહેલું છે. એટલે અમને ત્રણેય નથી જોઈતા મહારાજ, આ ત્રણેય તમારા ઉત્તમ જે શ્રેણીની કામનાઓ છે એ અમે એને રિજેક્ટ કરીએ છીએ, અમને એ પસંદ નથી. તેથી કહે છે કે તદત્ર ત્રયમપી દાસ્યે સર્વોત્કૃષ્ટમ અસ્તિ ઇતિ તદ ઉપપાદયંતિ. હવે પહેલા વીક્ષ અલકાવ્રત મુખમની સ્પષ્ટતા કરતા જણાવે છે કે પ્રથમમ સારૂપ્યમ સાલોક્યમ સામીપ્યમ સાયુજ્યમ ઇતિ મોક્ષ ભેદાહ. એ મોક્ષના ભેદ છે તે દાસ્યાગ્રે અપ્રયોજકા. તમારી ભક્તિ સામે તમારું જે દાસપણું મળે એના સામે અપ્રયોજક છે, એનું કંઈ મતલબ રહેતું નથી. એ ઉઠાવીને હટાવી દેવા, ફેંકી દેવા યોગ્ય.